અરે ભાઈ આ પાગલ કેમ થયો? ભાઈ એની કહાની નહીં, એ પ્રેમ કહાની છે. ચલ તને સ્ટોરી કહું. અરે ભાઈ અહીંયા તો બહુ મજા આવી નહીં? મજા તો આવે ને. અહીંયાનું લોકેશન કેવું છે? અરે મેહુલ આખો દાડે શું ઢીંગલીને જો કરે છે? અરે ભાઈ આ ઢીંગલી નથી, આ તો મારો જીવ છે. અરે ભાઈ ઢીંગલીને જોવે જ ને, કેમ કે એની જાનુએ આપેલી છે. અરે ભાઈ મારે ફોન આવ્યો, હું આવું 2 મિનિટમાં. જો આ મેહુલને ફોન આવ્યો જતો રહ્યો. અરે હા સીતુ, એ મેહુલ તો એવું જ કરે છે. અરે આ મેહુલ એના પ્રેમમાં પાગલ ના થઈ જાય તો બસ. આ સુનિલ એને આવવા દે, પછી આપણે સમજાવીએ. તો મેહુલ આવી જાય. કેમ ભાઈ તમારા બધાના મોઢા ઉતરી ગયા છે? પહેલા તો તું અહીંયા બેસ, તને એક વાત કહેવી છે. અરે શું કર્યું મેં? અરે ભાઈ તું અમારી સાથે ફરવા આવે છે કે વાતો કરવા? ફોન આવે ત્યારે જતો રહે છે. અરે ભાઈ મારી જાનુનો ફોન આવ્યો તો એટલે ગયો હતો. અરે આખો દિવસ તો ના હોય. અરે મેહુલ એના પ્રેમમાં તું પાગલ ના થઈ જતો. સારું તાન બેસો, હું જાઉં. અરે મેહુલ ઉભો રે. મેહુલ ઉભો રે. હો હાથે એના બોલ જાનુ. શું કરે છે? કેમ ફોન નતો ઉપાડતો? શું કરું, ભાઈબંધ સાથે ફરવા ગયો ને. તો શું થયું? અરે યાર એમને તો એવું કર્યું ને. શું થયું એમ તો કે? હવે શું કહું તને? ના કેવું હોય તો કઈ નહીં, સાંજે આવીને મને કહી દે. સારું વાંધો નહીં, થોડી વાર પછી કોલ કરું. અરે ભાઈ તું અમારાથી આટલો રિસાઈ ગયો? અરે ભાઈ અમને નથી ખબર કે તને ખોટું લાગી જશે. અરે ભાઈ સોરી, હવે આટલું બધું તો દિલ પર ના લેવાનું હોય. સારું ભાઈ બેસ. અરે ભાઈ બેસો, હું જઉં. અરે ભાઈ ઉભો રે, હું પણ આવું. એ ભાઈ કેમ મોડું કર્યું? અરે કાંઈ નહીં ભાઈ, આ સુનિલે મોડું કરાયું. જલ્દી આવતો જ નતો ને યાર. અરે ભાઈ ભાભી શું કરે છે? કાંઈ નહીં ભાઈ, ઘરે છે. અરે ભાઈ વાત તો કરાય, એનો અવાજ એ સાંભળ્યો નથી. પોરે કોલ કરું. બોલ જાનુ, શું કરે છે? મારા લગ્નની તૈયારી, તું પણ આવી જજે. મને ભૂલી જજે, ટૂંક સમયમાં મારા લગ્ન છે અને હવે તારું મોઢું મને કદી ના બતાવતો. હું એની બહુ લવ કરું છું અને તું મારો ટાઈમ પાસ હતો, સમજ્યો? પૂરો થઈ ગયો હવે. અરે યાર મેં તારા માટે શું ના કર્યું? તારા માટે મેં મારા ભાઈઓ જોડે ઝઘડા પણ કર્યા. જાનુ હું તારા વગર નહીં રહી શકું. અને મારા લગ્ન જેની સાથે થવાના છે એ બહુ મોટો બિઝનેસમેન છે અને તું એને ઓળખતો પણ હશે. મારે કોઈનાથી લેવા દેવા નથી, તું મને છોડીને ના જા. કહું તો છું, મને કોઈ તારાથી લવ નતો. જાનુ હું તારા વગર નહીં રહી શકું, હું મરી જઈશ. મરી જજે.
શું વિચાર કરે છે? તારે ને મારે થોડા વર્ષ માટે અલગ રહેવું પડશે. અલગ? જાને શું મજાક કરે છે યાર. આ મજાક નથી દિલીપ. મારે ભણી ગણીને શિક્ષક બનવું છે અને આ ગામના એક એક બાળકને ભણાવી ગણાવીને એમને મંઝિલ સુધી પહોંચાડવા છે. માટે હું કાલે શહેર જઉં છું.